માળિયા હાટીનાની વણિક મહાજનવાડીમાં રાજકોટથી રણછોડદાસ બાપુ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો। આ તકે રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલના ડોક્ટરે સેવા આપી હતી। માળિયા હાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ નેત્ર નિદાન કેમ્પમાં નેત્રરોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે। આ કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો। આ કેમ્પને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીનામાં દર મહિનાની 17 તારીખ ભૂતનાથ મહાદેવ મંદિરમાં દર મહિનાની 5 તારીખે યોજાતા વિનામૂલ્ય નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ જે સોનેતી ચેરિટી ફાઉન્ડેશન, રિજનલ આરતીયા ફાઉન્ડેશન તેમજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડૉક્ટર આભાબેન આર મહેતાના સહયોગ, આભાબેન આર શેઠના સહયોગથી યોજાતા આ કેમ્પમાં રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વર્ષોથી આ કેમ્પ યોજાય છે અને વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પમાં લઈ જવું, મૂકી જવું, રહેવું, કાઢવું, નેત્રમણી, ધાબળો, ચશ્મા બધું ફ્રી આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 19,460 ઓપરેશન છે, એક પણ ઓપરેશન ફેલ નથી થયું અને માળિયા તાલુકો મોતિયા વગરનો જે કરવાની નેમ છે એમાં સફળ થાય એ બધી નેમ છે અને એ માટે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ તેમજ સર્વે દાતાનો ખૂબ ખૂબ કરાર દર્દીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ કેમ્પ સફળ થાય એની શુભેચ્છા ઈચ્છું છું અને જે લોકોને જરૂરિયાતવાળા હોય દર મહિનાની 17 તારીખે વણિક મહાજનવાડી માળિયા હાટીના અને દર મહિનાની 5 તારીખે ખોરાસગર ભૂતનાથ મહાદેવ મંદિરે આવી અને અવશ્ય આ કેમ્પનો લાભ લેવી નમ્ર અપીલ।